નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને બધા જ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો સ્પેશિયલી રાહ જોઈ રહ્યા છે કે હવે ક્યારે વરસાદ પડવાનો છે. અમુક જિલ્લાઓમાં ખેડૂતોનું કહેવું છે કે હવે તો પાક પણ અમારો જે કરવાનો હતો એનો સમય જતો રહ્યો છે. કપરી પરિસ્થિતિ છે. આ બધાની વચ્ચે હવે વરસાદ ક્યારે પડવાનો છે એ સમજવું છે અને વરસાદ કેમ નથી પડ્યો એના કારણો શું છે એ પણ સમજીશું. વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી સ્ક્રીન પર દેખાતા હશે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને પહેલો સવાલ એ છે કે હવે વરસાદ ક્યારે પડવાનો છે પરેશભાઈ? જો પાયલબેન, પહેલી વાત તો એ છે કે 2026 નું ચોમાસું છે આમ તો ખૂબ અસમંજસતા વાળું રહ્યું છે અલ્નીનોની ઇફેક્ટ. અને મને યાદ છે ત્યાં સુધી આપણે જમાવટના માધ્યમથી પણ જે રીતે એપ્રિલ મહિનો હોય, મે મહિનો હોય, જૂન મહિનો હોય, એ સમયગાળા દરમિયાન જે આપણે સુપર મેગા અલ્નીનોની બહુ ચર્ચા કરી. અને સ્વાભાવિક રીતે સુપર મેગા અલ્નીનોની ચર્ચા કરતા હોય એટલે હવામાન ઉપર એની અસર પડતી હોય, ચોમાસું નેગેટિવ રહેતું, આવું ઘણી વખત બનતું હોય છે. જોકે ગુજરાતની અંદર બીજા રાજ્યોની સરખામણીએ ઓછી અસર પણ છે. પણ હા, એક ચોક્કસથી છે કે રાજ્યના અનેક વિસ્તાર, આજે ગુજરાતના અનેક વિસ્તાર એવા છે કે જે દુષ્કાળની પરિસ્થિતિમાં સમય પસાર કરી રહ્યા છે. હવે અત્યારે જોવા જઈએ તો લગભગ ઓલ ઓવર ગુજરાતમાં જે કઈ 90 થી 95% વિસ્તારની અંદર સારા વરસાદ પણ પડ્યા છે. પણ ઓગસ્ટ મહિનો, અને એમાં પણ 4 અથવા તો 5 ઓગસ્ટ સુધી જે આપણે વરસાદનો રાઉન્ડ ચાલ્યો, આજે 24 ઓગસ્ટ થઈ ચૂકી છે. હવે આ જ દિવસ સુધી 4 થી લઈને 20 દિવસનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન આપણે કોઈ જ પ્રકારનો રાજ્યની અંદર વરસાદ જોવા મળ્યો નથી. આ અમુક સીમિત વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હોય એ વાત અપવાદ છે, પણ કોઈ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. અને હવે આવનારા દિવસમાં જો વાત કરવા જઈએ તો અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક અસ્થિરતા, એક નબળી સિસ્ટમ છે એ અત્યારે તૈયાર થઈ છે. આ સિસ્ટમ અત્યારે ઓડિશાના કાંઠે છે. આ સિસ્ટમ અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ પણ વધી રહી છે. પણ અત્યારે જે પણ હવામાનના અલગ અલગ જે લક્ષણો બતાવી રહ્યું છે, અલગ અલગ મોડેલો જે ઇન્ડિકેટ કરી રહ્યું છે, એ મુજબ જોવા જઈએ તો ગુજરાતમાં તમામ વિસ્તારને એ વરસાદનો લાભ નહીં પડે. આમ જોવા જઈએ તો લાંબા ગાળાની આગાહી મુજબ અમારું એક અનુમાન એ પણ છે કે 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે વરસાદ આવી શકે છે. એટલે 6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી થશે એવું મારું માનવું છે. પણ એ ગુજરાતના દરેક જિલ્લાઓમાં નહીં હોય, એક સીમિત વિસ્તારમાં હશે. ઘણા વિસ્તાર, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં લાભ મળશે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પણ એનો લાભ મળશે. પણ બધા જ વિસ્તારમાં નહીં મળે. એમાં પણ સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા જઈએ તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારની સ્થિતિ તો આમ તો ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી કોઈ સારો વરસાદ ત્યાં પડ્યો નથી. અને એમાં પણ હવે આમ જોવા જઈએ તો જે કાયદા મુજબ કહી શકાય કે 4 અઠવાડિયા ચોમાસા દરમિયાન વરસાદ ન પડે તેને દુષ્કાળ ગણવો પડે, અને સરકારે એમને દુષ્કાળ જાહેર પણ કરવો પડે. વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તો એનો જે પણ કાયદા મુજબ થતું હોય એને રાહત પેકેજ છે એ વિસ્તારના ખેડૂતોને, માલધારીઓને મળવા પાત્ર બનતું હોય. પણ આજે લગભગ હું કહી શકું કે 9 અઠવાડિયા પૂર્ણ થઈ ગયા છે કે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, અમારે જુનાગઢના વિસાવદર સહિતના ઘણા બધા વિસ્તાર છે, જે દાહોદ જિલ્લાના અમુક વિસ્તાર છે, ઉત્તર ગુજરાતમાં પણ અમીરગઢ સહિતના ઇકબાલગઢ જેવા વિસ્તાર છે કે ત્યાં આજ દિવસ સુધી 9 અઠવાડિયામાં કોઈ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. એ સિવાય પણ ઘણા બધા વિસ્તાર છે, દરેક વિસ્તારનો તો આપણે નામ ન લઈ શકીએ, પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં 9 અઠવાડિયાથી વરસાદ નથી. એટલે પહેલા તો જમાવટના માધ્યમથી સરકારશ્રીને મારી અપીલ છે કે આવી વિકટ પરિસ્થિતિની અંદર જ્યારે પણ વરસાદ ન હોય ત્યારે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. આમાં વિલંબ કર્યા વગર એમને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને ક્યાંક મદદરૂપ થવું જોઈએ. બીજી વાત એ છે કે અત્યારે ઘણા બધા વિસ્તારની અંદર પાણીની કિલ્લત છે. પીવાના પાણીની પણ અછત ઊભી થઈ છે. નળ સે જળ અને જળ સે નળ ને વગેરે યોજનાઓ ઘણી બધી આપણા રાજ્યની અંદર આવી. નળ પણ આવ્યા, એવું નથી. યોજના આવી એટલે નળ આવ્યા, પણ જળ આવવાનું બાકી છે. તો એ જળ પણ પીવા માટે આવે તો એ વિસ્તારના લોકોને ક્યાંક આ દુષ્કાળમાં રાહત મળે. પણ અત્યારે જોવા જઈએ તો જે સમય વરસાદની જરૂર હોય એ ન પડે, પછી પાછળથી ગમે એટલો પડે તો એનો બહુ મિનિંગ રહેતો નથી. હા, એક ચોક્કસથી વાત છે, ગુજરાતી માસ પ્રમાણે જે 50% શ્રાવણ મહિનો બાકી છે, ભાદરવો છે. દર વર્ષે આપણે કહેતા હોય છે કે ભાદરવો ભરપૂર અને ભરપૂર વરસાદ આપતો પણ હોય છે. એવી રીતે અંગ્રેજી માસ પ્રમાણે પણ હવે આ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર બાકી છે. આમ તો લગભગ 10 ઓક્ટોબર સુધી આપણે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળતી હોય એટલે હજી પણ વરસાદ ચોક્કસથી થવાનો છે. પણ સમયે ન થાય ને બેન, તો પાક તો ફેલ થઈ જવાનું છે. એટલે જે ચોમાસું પાક છે એ ફેલ
થશે અને ઘણી જગ્યાએ ચોમાસું પાકને અત્યારે ટકાવી રાખવા માટે જે પિયત આપવાનું ખેડૂતે 1 થી 2 પિયત, ઘણી જગ્યાએ 3 પિયત છે આપી દીધા છે. હવે કુવા અને બોરમાં ખેડૂતોને પાણી પણ ખાલી થઈ ચૂક્યું છે. એટલે હમણાં હવે જો વરસાદ નહીં પડે તો પછી પાણીની પણ પાકને આપવાની તકલીફ છે, એટલે પાક નિષ્ફળ જવાનું છે. એટલે આ એક ખૂબ ગંભીર પ્રશ્ન છે, ખાસ ચર્ચા કરવા જેવો મુદ્દો છે. એટલે મેં આનો ઉલ્લેખ કર્યો. પણ હા, એક ચોક્કસથી છે, જ્યાં સુધી વરસાદની વાત છે તો અત્યારે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની એ સિસ્ટમ ઘણી બધી નબળી છે અને આગળ જતા કોઈ મજબૂત થાય તેવી શક્યતા નથી, કેમ કે જેમ આગળ વધશે તેમ નબળી પડશે, મજબૂત નથી થવાની. અત્યારે ઓડિશાના કાંઠે જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ અને ત્યાંથી ગુજરાતની ખૂબ નજીક આવતું અત્યારે અલગ અલગ સેટેલાઇટ બતાવી રહ્યું છે, પણ ગુજરાત નજીક આવતા આવતા ખૂબ નબળી પડી જશે, એટલે ઓછો લાભ મળશે. પણ એક ચોક્કસ છે કે 6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદ થશે, પણ બધા જ વિસ્તારમાં નહીં થાય. એટલે ખૂબ નજીક આવ્યા પછી કયા વિસ્તાર ઉપર તે સિસ્ટમ પસાર થાય છે એ જોવાનું રહેશે. કેટલા વિસ્તારને લાભ આપશે, કેટલા વિસ્તારને નહીં આપે, એ આવનારા સમયમાં પાયલબેન ખ્યાલ આવશે. પરેશભાઈ, આ અનિશ્ચિતતા તમે જેમ કહ્યું કે આખું ચોમાસું આ વખતે ખૂબ અલગ રીતના રહ્યું છે. હમણાં પણ વરસાદની આગાહીઓ હોય, પણ અચાનકથી પ્રશાંત મહાસાગરમાં કે પછી અલગ અલગ જગ્યાએ જે ચક્રવાતો બનતા હોય એ બધું ખેંચી લે અને પછી જે સિસ્ટમો પણ નથી બનતી. તો સૌથી વધારે અસર કઈ વસ્તુ કરી રહી છે અત્યારે આપણા ચોમાસા પર? જો બેન, પહેલી વાત તો એ છે કે અલગ પ્રકારનું ચોમાસું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે અલનીનો તો સ્વાભાવિક છે કે અલનીનો પોઝિટિવ થાય તો પછી ચોક્કસથી આપણે એટલું કહી શકાય કે જે દક્ષિણ એશિયાઈ દેશો છે, જેમાં ભારત, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, ભૂતાન, આ બધા જ દેશો, કંબોડિયા હોય કે આ બધા જ દેશોને આ હવામાનમાં ચોમાસા ઉપર અસર પડતી હોય છે. પણ અલ્નીનો સક્રિય થાય એ સમયે પણ આયોડી પોઝિટિવ રહે તો સારું રહે. અત્યાર સુધી જે આપણે જૂન જુલાઈમાં વરસાદ જોવા મળ્યો, ઓગસ્ટમાં પણ 5 તારીખ સુધી વરસાદ જોવા મળ્યો, એ પણ આયોડીની કારણે, આયોડી જે પોઝિટિવ હતો એને કારણે આપણે વરસાદ જોવા મળ્યો છે. નહીં તો આપણે બિલકુલ વરસાદ ન જોવા મળે. પણ આયોડી પોઝિટિવ હતો ને અત્યારે પણ ધીમે ધીમે પોઝિટિવ થાય છે, પણ જેટલો આયોડી પોઝિટિવ થાય એની સામે અલ્નીનો છે એ પણ સામે એટલો જ ઉચકાઈ રહ્યો છે. અત્યારે જે આપણે મેં કીધું ને સુપર મેગા અલ્નીનો, હજુ તો અલ્નીનો ખૂબ સ્ટ્રોંગ થવાનું છે આવનારા સમયમાં, અને આ પરિસ્થિતિ તો બહુ લાંબા ગાળા સુધી આપણે અસર કરવાની છે. કેમ કે અત્યારે જે આ અલ્નીનો સક્રિય થયો છે, જે જૂન અને જુલાઈ દરમિયાન જે અલ્નીનો હતો, ઓગસ્ટમાં જે સક્રિય થયો અને ઓગસ્ટમાં સ્ટ્રોંગ બન્યો, અને એમાં પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયે અત્યારે સુપર સ્ટ્રોંગ તો બની ચૂક્યું છે. હજુ પણ આ સ્ટ્રોંગ વધારે સપ્ટેમ્બરની અંદર જોવા મળી શકે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જેને કારણે આવનારા દિવસની અંદર ગરમીનું પ્રમાણ પણ એકંદર વધારે રહેશે. આવનારા ઉનાળા સુધી પણ એની અસર હશે. અને મેં આપને એક વખત એ પણ ઉલ્લેખ કર્યો હતો, જરૂરી નથી કે 2026ના ચોમાસામાં અલ્નીનોની અસર થાય. ઘણી વખત એવું બને કે જે આવનારું ચોમાસું હોય તો એ ચોમાસા દરમિયાન પણ આ જે અસર પડે તો એને કારણે આપણે આવનારા ચોમાસામાં પણ અલ્નીનોની પરિસ્થિતિ સામે જજુમવું પડે. એટલે આ લાંબા ગાળા સુધી અસર રહેવાની છે અને અલ્નીનોની અસરને કારણે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ આ પરિસ્થિતિ થઈ રહી છે. હવે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉચકાઈ રહ્યું છે, એની સાથોસાથ અરબ સાગરના જે ઉત્તર ભાગો છે, જે કચ્છ, પાકિસ્તાન અને પશ્ચિમ સૌરાષ્ટ્રથી જે આગળના ભાગો છે, એ સમુદ્રી તાપમાન પણ ઉચકાય અને ત્યાંથી જે ગરમ પવનો આવી રહ્યા છે એ પવનો પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતને વરસાદમાં અસર કરી રહ્યા છે. એટલે એને કારણે અત્યારે આ વરસાદની આપણે ખેંચ પડી રહી છે. પણ આ એક ચોક્કસથી છે, આમ જોવા જઈએ તો અમે બધા જ એક પ્રિડિક્શન કરતા હોય છે, માર્ગદર્શન આપતા હોય છે, માહિતી આપતા હોય છે, પણ તે તો કુદરતી છે. અને કુદરતી મને એવું લાગે છે કે વરસાદ તો થશે, કેમ કે જે પ્રકારે વેધરની જે આખી પેટર્ન ચાલી રહી છે એ મુજબ હજુ પણ આ ચોમાસું આગળ ચાલશે, વરસાદ થશે. પણ અત્યારે વરસાદ નહીં થાય એટલે અત્યારે જે ચોમાસું પાકમાં જે ખેડૂતને વરસાદની જરૂર છે એનો લાભ નહીં મળે. પછી ઠીક છે કે વરસાદ થાય અને પાણીની સમસ્યા સોલ્વ થઈ જાય તો આવનારા સમયમાં પછી શિયાળામાં કંઈક નવો પાકનું વાવેતર છે એ ખેડૂત કરી શકે. પણ હમણાં કોઈ આપણે સારો વરસાદ આવે એવી શક્યતા ન માની શકાય, એવી આશા ન રાખી શકાય. 6 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થશે, એમાં પણ મારા ખ્યાલથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને ઉત્તર ગુજરાત એને કદાચ લાભ મળશે, બીજા વિસ્તારનો ઓછો લાભ મળે, આવી શક્યતા ચોક્કસથી લાગે છે. પરેશભાઈ, છેલ્લો સવાલ છે કે કોઈ મજબૂત સિસ્ટમ હમણાં બનવાની સંભાવનાઓ સપ્ટેમ્બરમાં, કે એવી રીતના જે રીતના એક સિસ્ટમ બનીને પછી એની આસપાસ ખૂબ વધારે વરસાદ પડ્યો, આખું મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો, એવી કોઈ મજબૂત સિસ્ટમ બનવાની છે આગળ જતા?
જો કે અત્યારે જોવા જઈએ તો મજબૂત સિસ્ટમ હમણાં 18 સપ્ટેમ્બર સુધી તો કોઈ બને એવું શક્યતા હાલ લાગતી નથી. એટલે એ પછીથી મજબૂત સિસ્ટમ કદાચ બને, પણ ત્યાં સુધી હળવી નાની સિસ્ટમો છે એ બનતી રહેશે. અને હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય થશે. ખાસ કરીને જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય એ પણ પોઝિટિવ થતો જશે. બંગાળની ખાડીમાં પણ સિસ્ટમો બનશે, પણ એ હળવી સિસ્ટમ બનશે, મજબૂત સિસ્ટમ નહીં હોય. અરબ સાગરમાં પણ પછી લગભગ કહી શકાય કે સપ્ટેમ્બરના એન્ડમાં 15 સપ્ટેમ્બર પછીનું સેશન હશે, એમાં અરબ સાગરમાં પણ સિસ્ટમ બનવાનું ચાલુ થશે. તો અરબ સાગરને કારણે પણ ગુજરાતની અંદર વરસાદ આવશે, બંગાળની ખાડીને કારણે પણ આવશે. પણ એના માટે હજુ ઘણો સમય રાહ જોવી પડશે. લગભગ કહી શકાય કે 20 દિવસ તો એવા નીકળશે કે હજી એ મજબૂત સિસ્ટમ માટે આપણે રાહ જોવી પડે. અને ત્યાં સુધી જે પણ વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ પડે એનાથી આપણે સંતોષ માનવો પડશે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે આ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.